નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ગણેશ ઉત્સવની ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી, પરંતુ ઘણી બધી જગ્યાએ ગણેશ વિસર્જન દરમિયાન કરુણાંતિકા સર્જાઈ હોવાના પણ સમાચારો સામે આવ્યા છે। જેમ કે ગઈકાલે ગણેશ વિસર્જનના દિવસે પણ રાજકોટ ભાવનગર હાઈવે નજીક આવેલા એક ગામમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં વિસર્જન દરમિયાન 4 લોકો ડૂબવા લાગ્યા હતા, જેમાંથી 3ને બચાવી લેવાયા હતા, પરંતુ 4 પૈકી એકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું। આના કારણે સમગ્ર ગામ હેબકે ચડ્યું હતું। આ વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો તમે જણાવી દઈએ કે અહેવાલો એવા મળી રહ્યા છે કે રાજકોટ ભાવનગર હાઈવે નજીક આવેલા ત્રંબા ગામ નજીક ડૂબવાની ઘટના બની હતી, જેમાં આ ગણેશ વિસર્જન કરવા આવેલા ત્રિવેણી નદીમાં 4 લોકોને ડૂબતા બચાવી લેવાયા હતા। જોકે આ સમગ્ર ઘટનામાં તરવૈયા યુવાનોએ 3 લોકોને ડૂબતા બચાવ્યા હતા, પરંતુ 15 વર્ષીય લકી નામના સગીરનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થઈ ગયું હતું। ત્યારે આ ઘટનાને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। ઘટનામાં તરવૈયાઓએ બચાવેલા 3 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ગણેશ વિસર્જનના દિવસે બનેલી આ ગંભીર ઘટનાને લઈને મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા। આ દુર્ઘટનાના કારણે સમગ્ર પંથકમાં શોક અને આઘાતની લાગણી વ્યાપી ગઈ છે। એક ક્ષણ પહેલા જ્યાં ગણેશ વિસર્જનનો ઉત્સાહ અને ઉમંગ હતો, ત્યાં જ બીજી ક્ષણે ત્યાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।